મિત્રો એક ફરીથી આપણે વિડીયો જોઈ લઈએ. ખેડૂત આંદોલન ચાલે છે, ઘણા ટાઈમથી ચાલે છે અને ખેડૂતો એની માંગ મૂકે છે, જે સરકારશ્રી પણ વિચાર કરે છે એના ઉપર. પણ આ બધાની સામે એક મુદ્દો જે મારા ધ્યાનમાં આવ્યો, હું તમને કહેવા માંગુ છું. અત્યારની જે જનરેશન છે મિત્રો, જેન જી, જે બધા આપણે કહીએ છીએ જેન જી, આજથી 25-30 વર્ષ પહેલા જે ખેડૂતો ખેતી કરતા હતા, એમાં તમે જુઓ, દિવસે ને દિવસે એમાં ઘટાડો આવતો જાય છે. આપણી પાસે જમીન છે ને એ લિમિટેશનમાં છે, પણ ખેતી કરવા વાળાની સંખ્યા તો જુઓ મિત્રો, દિવસે ને દિવસે ઘટતી જાય છે. આપણી પાસે જમીન લિમિટેશન છે, ખેતી કોઈને કરવી નથી. તો એક સમય મિત્રો એવો આવશે કે કોઈ ખેતી કરશે જ નહીં. તો આ બધી પેદાશ ક્યાંથી ભેગી થશે? ક્યાંથી તમે બધી વસ્તુ લાવશો? તો તમારે બહુ કોસ્ટલી થશે. મારી ગવર્મેન્ટને ખામ્ર વિનંતી છે કે આ જે ખેડૂતો છે, તો એને બિચારાઓને શા માટે તમે એને સરસ એને સેટિસ્ફેક્શન થાય એવો નિકાલ આપો. અને હું તો એમ કહીશ કે ખેડૂતોને પ્રેરિત કરો, ખેતી કરવા માટે પ્રેરિત કરો. આજે અત્યારની જનરેશન મિત્રો દિવસે ને દિવસે ઘટતી જાય છે, તો ખેતી કરશે કોણ? અને જે વળતર માગે છે તો એમાં ક્યાં ખોટું છે? અને ગવર્મેન્ટની પાસે પણ ઘણા બધા વિકલ્પો છે. તો તમે આ ટેક્સની જે અત્યારે માયાજાળ છે, ટેક્સની અંદર તમે પણ એવા ક્યાંક વધારા કરો, એવી ઘણી બધી જગ્યા છે જ્યાંથી તમારે ઇન્કમ સોર્સ વધારો. એવા બધા એક્સપર્ટને રાખો જ્યાંથી તમને આવકનો સ્ત્રોત વધી જાય. એ ખેડૂતને આપો અને ખેડૂતને પ્રોત્સાહિત કરો. અને આ જે આંદોલન છે એ હું તો ગવર્મેન્ટને કહીશ કે સેટિસ્ફેક્શન રીતે એને ખેડૂતોની માંગ છે એ પ્રમાણે તમે એને સેટિસ્ફેક્શન કરાવો. એ લોકોને ખેતી કરવા માટે પણ પ્રેરિત કરો. ખેતી નહીં કરે તો શું કરશું આપણે બધા? 40-50 વર્ષ પછી ખેડૂત તમને જોવા નહીં મળે, તો તમારે બધું બહારથી લેવું પડશે. તો તમે સમજો કે આજે આપણી દેશની પણ ઇકોનોમી પર કેવડો મોટો ફટકો લાગશે. તો અત્યારની જનરેશનને પણ ખેતી માટે પ્રેરિત કરો. અને અત્યારે જે ખેડૂતો બિચારા આંદોલન કરે છે, તો એને પણ તમે સપોર્ટ કરો. પણ એ લોકોને પણ ન્યાયની રીતે, સંતોષકારક રીતે એનો ઉકેલ આવે, એવું પણ મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી એ લોકોને સેટિસ્ફેક્શન થાય એવું કરાવી આપો. અને કોઈ ખેડૂતોને પણ કહીશ કે ખોટા ઉગ્રમાં રહી રાજકીય સાથે એવા સાંઠગાંઠ ન કરતા, અને તમારી રીતે જે વ્યવસ્થિત આંદોલન છે એ પણ કરો. જલ્દીથી જલ્દી ખેડૂતોને ન્યાય મળે અને સરકાર પણ જલ્દીથી જલ્દી સરસ મજાનું કામ કરી આપે. અને કામ સારા પણ કર્યા છે, ગવર્મેન્ટના પણ ઘણા બધા સારા કામ છે. તો જલ્દીથી જલ્દી ખેડૂતોને ન્યાય મળે અને જલ્દીથી જલ્દી એનો ઉકેલ કરતી. ધન્યવાદ મિત્રો. આ મારો અંગત મંતવ્ય છે, તમારો અલગ હોઈ શકે. મારું આમાં કોઈ રાજકીય હેતુ નથી. સારું મને જે મારા મનમાં આવ્યું છે એ મેં તમને આમાં શેર કરેલ છે. જો સારું લાગે તો આ વિડીયોને જરૂર શેર કરજો મિત્રો. જો તમને ગમે તો લાઈક પણ કરજો. ધન્યવાદ.